હેલો મિત્રો, કેમ છો ભાઈ? મજામાં જ રહેવાનું. મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો આજનો વિડીયો છે ને ભાઈ કંઈક અલગ થવાનો છે. આજમાં છે ને ભાઈ જઈશી શરીમતમાં, મારા કાકીનું શરીમત છે ને ભાઈ, તો જઈશી. બાકી બિનારો, હું, મારા પપ્પા અને અમારા રિંકુબેન. આમ જો ભાઈ બધા બેઠા છે, અડધા તાર થાય છે. પછી નવી ગાડી લઈને જવાનું છે ગાઈસ. નવી ગાડીના હાલ જો કંઈક આવા થઈ ગયા છે, દોરાવવી પડે એમ થઈ ગઈ છે ગાઈસ. એમાં પછી હું ગાડી શીખું છું એટલે તો ગારામાં આમ જો ગમે ના જાય ભાઈ. તો એવું બધું છે ભાઈ. બાકી બનારો જાય પછી તમને પાછું બધું બતાવી ભાઈ. મારું પાસે ગાડી કાઢી છે હવે કા પપ્પા? જાય આગળ ભાઈ. રિંકુબેન ચાલતા છે કડીને બહાર લીધી એ દેવાનું છે કા એમ. હાલો ગાઈસ, તો ભાઈ છે ને નાજીને પીપા મળી તમને અને બનારો હાલો પૂગી જશે ને ભાઈ. હવે અંદર જાય પછી તમને બતાવી. મારું ભાઈ તો ગાડી મૂકી દીધી છે, હવે જઈએ અંદર હાલો. તો ભાઈ છે ને અમે પૂગી જાય ને અહીંયા તો અમારે રેસીપી બનાવે છે કાકા નકા. હા તો ભાઈ મહેશભાઈ અને કાનકા અને આ છે અમારા પકા ફુવા. સબ્જી પકારા છે ભાઈ સબ. અને ભાઈ આમ તો રોટલા ઘડે છે. રોટલા તો નથી પણ રોટલી છે ગાઈસ. જો ભાઈ આવી રીતે બધા. અને અહીંયા પણ રોટલીઓ ઘડે છે ભાઈ. એમ છે ને શાક બનાવે છે ભાઈ. તો એ બધું છે તો ભાઈ બધા સબ્જી બનાવે છે એમ. અહીંયા તો ભાઈ શાક આમાં છે ને પછી કેળા ને એવું બધું નાખેલ છે. બટાટા કેળા ને હરીગુન હિંગુ એ ઓલા હરીગુન પાંદડા કહેવાય કે શું કહેવાય ને હિંગુ છે ઓલા મસાલા ના પાંદડા. હા એવું છે બનાવે છે. આ રીતનું બધું માણસ છે ને ભાઈ. આમ તો અહીંયા રીંગણા પણ નાખી દીધા છે ગાય. રીંગણા નાખી ગયા છે ભાઈ. તો પેલું પણ આપણે લીલી. અરે વાહ. ને બીમા દાદા વિડીયો બનાવે છે પાછા. ઓહો ને હવે આપણા ઘરમાં આવી જાય એ વસ્તુ ને ભાઈ. શાક બની જશે અને બધા આમ તો રોટલીઓ બનાવે છે ગાય. આમ તો અહીં વણે છે, અહીંયા બહાર શેડવે છે અને અહીંયા શા ગરમ થાય છે ગાય. મારે આગળ શા દેવા આવો થોડા ઘણા મહેમાન આવી જાય કે એટલે ભાઈ. અને આવું બધું કંઈક જો એટલું બધું માણસ છે ભાઈ. આમ તો આજની બધા પાવલ પર બેઠા છે એવું બધું છે ગાઈસ. તો હવે બેના હાલો ભાઈ. મહેમાન છે ને ભાઈ આવી જશે હવે. ટ્રેક્ટર ભરાઈને ભાઈ ઉતરવા મળ્યા છે આમ તો એક ગાઈસ. હા ગાઈસ અહીંયા બોલા વગેરે આવી જશે ભાઈ. અને આમ તો મહેમાન હવે જાય ભાઈ. હવે આપણે પૂરીશું બધું તૈયાર કરીએ. જો મહેમાન આવી જશે ને પાણી સાન બધું તો ભાઈ પાઈશે. તો આદમી તો અહીં કંઈ દેખાતો નથી પણ આદમી છે ને અહીંયા બધે બેઠા. આમ તો એટલા બધા છે ભાઈ બેઠા ને. એક નંબર હો ભાઈ. અમારી ઈસુ કાકા પછી મારું પદા અહીં બેઠા બધા. પછી અહીંયા અમારા નાનકા બેઠા, આમ ફરીને બેઠા બધા બેઠા છે ગાઈસ. એવું બધું છે ભાઈ. આમ તો માણસ છે ને ભાઈ ઊભું થઈને બધું આમ જવા માંડ્યું છે ભાઈ. દાદા તો આપણને કંઈ ખબર નથી બાકી આમ તો આપણે નાની બધા બેઠા કા નથી. હા હો ભાઈ. આમ સારું જલસા એકદમ લીલા લેર એવું બધું છે ભાઈ. તડકા ગરમ બાકી હા એમ. ને ભાઈ આમ તો અહીં કેટલું બધું પબ્લિક બેઠું છે ગાઈસ. ને હવે આદમીમાં આપણે ચા પાવાની છે ગાઈસ. સમજો આ બધા બેઠા છે અને ચા ને બને છે. બને નહીં પણ ગરમ થાય છે યાર. જો ચા બને છે, ગરમ થાય છે. અને પાણી ઓલા ભાઈ આ બે જવાના પાસે પાણી અને ચા ભાઈ અમે આઈથી મુહૂર્ત કરશું. આઈથી ઓલા પણ છેલ્લે ઓલા પણ પછી ભાઈ બધું પૂરું કરાવું ભાઈ. હા હાલો સાદી દઈ. હા કાદામાં કઈ કેવું નહીં પણ એ કહેવાને થોડીક વાર છે પછી. એમ છે. તો ભાઈ સાહેબ વેચી હવે પછી મળે યાર તમને પા. રાખડી બાંધવાનું ચાલુ છે. પૈસા લખવાનું ચાલુ હેલો ગાઈસ, આજમાં આપણે આવેલા છીએ શ્રીમતમાં. તમારા રિંકુબેન છે આજમાં બ્લોગ ઉતારે છે તો તમને બતાવીએ તો કેવી રીતના ઈસમાં બોલ છે એની એને શરમ લાગે એટલે પેલા એના બ્લોગ ઉતારે છે એટલે એને આવડી જાય. પછી વાર લાગશે પણ આવશે મતલબ એવું છે લઈ લો કાંઈ વાંધો નહીં તમ તારે. આ પછી આવું છે તો બેન ગરમી થાય દાસે તો બેન ચાલો મને કોઈ રાખડી બાંધવા પણ આવી જશે. મસ્ત મજાની રાખડી
કરવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. પલટમાં ભગવાન છે રામ ને માલી કેવા પૂછે એમ થાય છે. એવું એવું છે ને. હા કેટલી ગરમી છે કાકા કે બહુ ફોન આપણા હાથમાં આવી ગયો છે અને ફોન હતો નકર મારી બેન પાસે તો ભાઈ એ બધું ઉતાર્યું છે ને ઢોલ વાગવા મળ્યો છે ને હવે અહીંયા આવ્યું છે ભાઈ માણા કંઈક છે ને એટલું કંઈક રૂસે ભાઈ વાંહે બેઠું છે આમ દો બેઠું ને કહીશ માણા ચા પાણી બધું ભાઈ પીવે છે હું પાણીમાં હતો પાણી પાઈ દીધું છે ભાઈ તો એવું બધું છે બહેનારો હાલો કાંઈ જમવાનું બમવાનું બધું ખાવાનું છે બાકી બની તો ગયેલું જ છે તો તમને બતાવી યાર ઓ માય ગોડ આમ જો અમારે કોઈ ઊંસાદ કરતા હા આગળ જો એવું બધું છે ગાઈસ રમજો હાલ્યા છે ભાઈ કાકી ગીત ગીત ગાતા ગાતા એમ છે ત્યાં ભાઈ શીખા ઉડાડી બાબા એને છોકરા વીણતા આવે છે ગાઈસ એમ છે ત્યાં ભાઈ એવું બધું છે ભાઈ આમ જો ગાઈસ હાલ્યા છે કાકી આપણું તો કઈ કામ હોય નહીં પણ તો આપણે છતાં અહીં બેઠા છીએ ને આમ પબ્લિક જો ભાઈ ઓલ પર જો કેટલું બેઠો જો અહીં એવું બધું છે ભાઈ મિત્રો ઘરે પગી ગયા છે પગલા ફરતા ફરતા. તો આ બધા નાણા બેઠા છે. એટલે તક ફૂગી જાય આગળ હવે ઘરમાં જવાનું છે ઘરે વી આવશે પણ બેસી જશે આગળ ઓળખો કરશે તે આપણે વિડીયામાં પેલું રહેવાનું છે. રેશન છે થઈ ગઈ છે પૂરી હવે આપણે ઓળખો કરવાની છે. ચાલો વિડીયામાં બિના રહેજો. ટૂંકું જેમ બને એમ ટૂંકું રાખો ને તો તરત લઈ જવા એક છું અહીંયા ગણવાનું એ ગણો એક અહીંયા સ્વભાવનું પકેલા ટૂંકું યાદ કરો. જમવાની તૈયારી કરી રાખવાની છે ભાઈ તો છે ને ભાઈ હવે શાક બાગ બધું ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે મારા ગાના કાકા શાક ભરશે ભાઈ બાકી ચમચો બમચો કઈ જેડું નહીં એટલે ઓલાથી ભરશે ગાઈસ તો એમ છે ભાઈ તો આગળ છે ને ભાઈ વાહ શાકનો કલર આવ્યો ગાઈસ આમ તો આ શાક હો ગાઈસ માય ગોડ એ ભાઈ શાક કેમ લાગે હે શાક બગ ભરી ગઈ છે તેને ભાઈ પબ્લિક જમવા બેસી ગયું છે હવે આમ તો એમ છે ભાઈ અહીંયા પણ જમે છે અને અહીંયા પણ જમે છે ગાઈસ આમ તો આગળ જો ભાઈ અમારે નાંદિકાન બધે જમે છે હા એમ એવું બધું છે ગાઈસ થોડું અંદરું આવે છે બાકી માણસો જમવા બેસી જશે અહીં ગોરે ભાઈ પબ્લિક છે ઘણું તો છે ને ભાઈ મહેમાનો આવી જશે અને બધી જમી ગયેલું હતા ઊભા થઈ ગયા મહેમાનો આવી જશે બાકી અહીં કાર્પેટર પાથરેલા હતા એ પણ લઈ લીધા છે મિત્ર ખાવો હોય તો આવો. ન બોલો ગઢામાં ગયા ગાઈસ બેનારો બાકી એમ તો માંડવન બાડવન બધું ઉતારવાનું છે તો ત્યાં દિવસથી પીપા ભાગશું આપણે ને ભાઈ આ કંઈક કેરી જેવું કંઈક આવી જશે ને અમે એને ખોટા ભરવા મળ્યા છે હા અહીંયા છોટા હાથી ગાઈસ તો ભાઈ આવી જશે એમ કરશે ભાઈ ને ખોટા ભરવા મળી માંડવું અને તપેલાન બપેલાન બધું આવશે ગાઈસ હવે ભરવા જઈએ ભાઈ તો ભાઈ ગયા છે કામ હિમંત દાદા જય માતાજી. હા એમ ભાઈ ગયા આવજો. હા સારા કાપ પ્રસંગે પાછા આપણે મળશું. હાલો એમ છે ભાઈ ઈશ્વર અમુક આવે છે ગાઈસ તો ઈશ્વર કહે ભાઈ આપણે મને કુર્તીભાઈ ને ભાઈ લઈને ભાગ્યા છે ભાઈ કાલે મૂકવા આવે છે ગાઈસ બગા એમ એવું બધું છે ગાઈસ આ વખતે રોડ છે ને પવન તમને બહુ મળતો છે કારણ કે ને ભાઈ ગાડી એ વીતરી ખાલી ચાલી
ગયા છીએ ને ભાઈ વરસાદ છે ને ચાલુ થઈ ગયો છે પાછો ઝીણો ઝીણો. આમ તો વરસાદ તો આવવા માંડ્યો છે પણ આમ તો વાહલી ખુલ્લું થવા માંડ્યું છે પાછું. જો ગાઈસ એમ છે ત્યાં વાદળો કઈ પ્રકારનું આવે કંઈ ખબર નથી ભાઈ. બાકી ઘરે જઈએ હવે શું છે જમવાનું બાકી તમને બતાવીએ ને. વરસાદ અમારે ને ભાઈ મુહૂર્ત થઈ ગયું છે આવો કંઈક આવ્યો છે યાર છે ને ભાઈ એક નંબર વરસાદ. હવે જેમ થાય એમ હવે કેટલોક આવી જાય વધારે જો આવી જાય તો પાછું તમને કહેવું બાકી પાણી મેં સી જાય તો પાછું કહેવું બિનારો અલગ આવીશ. હું આવી ગયું શું ભાવ છે ને ભાઈ જૂના ઘીરે અને આમ તો એટલો કંઈક વરસાદ આવ્યો છે ગાઈસ. બહુ કંઈ લાટ આવ્યો નથી ભાઈ સાટા સૂટે આવ્યું છે વાદળા બાદળા એ છે ગાઈસ એવું બધું છે પણ અંદર વૈયા જઈને ફોન પર વાપરી લીધા હે ને આજ માહિતી પાછા માસલિયું શાક છે ભાઈ. કા પપ્પા મજા નથી ને તાવ આવી ગયો તાવ આવી ગયો છે ગાઈસ. કાલ મારે બાંધતા આવવાનો હતો આજ પણ મોરપાનો તાવ આવી ગયો છે પણ હવે બધું સારું થવા મળશે કેમ ખબર છે હવે વરસાદ આવી જાય ને એટલે. વરસાદ ફૂલ વહે હા પછી તાવ મારો છે હા અને માર ભાઈ ને ભાઈ ટમેટા મળે છે આગળ શાક ગ્રેવી પકાવવાની છે ભાઈ એટલે પાછું તમને કહી હાલો ભાઈ હવે ને હવે મૂકી દીધું છે તપેલું અને ભાઈ માર ભાઈ ને કોઈ શરીમતમાં નહોતો આવ્યું કેમ નહોતો આવ્યો બાત મજા નથી એટલે નહોતો આવ્યો ને તો તાવ આવજો. હા એમ તાવ આવી ગયેલો છે ભાઈ અને ત્યાં મૂકી દીધું છે આમાં મારું ભાઈ મિત્રો ઘડીક વાર રહીને પીપા આવી ગયા એવા કેમ ખબર છે એને ભાઈ માથું દુખતું એટલા માટે હું રીંગુબેન ચેલા હતા સ્પેશિયલ એવું બધું છે. મારું પણ મારા બાને ભાઈ મજા નથી એટલે બાટલો ચડાવે તો તાવ આવે કાબા હા એમ એવું બધું છે ભાઈ. તો નાખવાના છે ગાઈસ ટમેટા. હવે રેડી ગાઈસ આ ટમેટામાં જ બનાવવાનું છે ભાઈ. એટલે કે માછલીનો રહો માછલી ફીસનો રહો આપણે દાંતણીયામાં જે આપણે મસ્તી પકડી છે ને 2-3 દી પહેલાં એનું છે શાક એ કઈ 2 દી થઈ કાલે પકડી એટલે 1 દીનું વાહી કઈ વાહી કહેવાય નહીં એમ છે કંઈ ભાઈ. એમ આ કાલ જેમ બનાવ્યું છે એમ આપણે બનાવવાનું છે ભાઈ. નાખી દે નિમક પછી બાંદાની હિંગ હળદર આ બધું પકાવવાનું થોડી વાર. તો હવે આવી છે ધાણા જીરું પાવડર 1 ચમચી પછી આ બીજી ચમચી 2 ચમચી નાખવાનું. અરે વાહ પાકે મસ્તી નું ભાઈ. હવે નાખવાનું છે મરચું ને એવું બધું નાખી દેવાનું છે ભાઈ પાણી નાખીને પછી મરચું નાખી દીધું પછી પાણી નાખીને મહારીઓ નાખીને પછી સડવા દેવાનું છે ત્યાં ગાઈ ચાલો ભાઈ નાખી દીધું મરચું પકાવવાનું પછી આમાં થોડું પાણી નાખવાનું પાકી જાય એવી રીતનું કાબા. પાણી નાખીને મારી નાખી દેવાની ગઈ આંધણમાં ભાઈ. પ્લાન ભાવ બેટલો છે યાર ભાંગી ને એમ પછી મારી આપણે નાખી દેવાની છે આવડી આ નાખી દે ઝીણા ઝીણા પૂરા કેવો ભાઈ જા હે ને આ ભાંગે નહીં ને એ પેલા બહુ પાણી નાખી દેવું પડે તમે ચોકથી આમ બનાવજો ને કે ભાઈ આંધણ મૂકીને ઓર જો સડવા દેવો ને તો બહુ ભૂકો સીધા એટલે હે ને હા સડે નહીં ને એ પેલા પાણી નાખી દેજો તો એમ છે ગાઈસ. તો શાક બાક બની જાય ભાઈ બતાવી હાલો. તો ગાઈસ ભાઈ શાક સડી ગયું છે રોટલા પણ બની ગયા છે આમ જુઓ તમે ભાઈ એવું બધું છે ને શાક જો ભાઈ આવું કંઈક મસ્ત મજાનું બન્યું છે. એ પેલા તમારું પાસે ને ભાઈ ખીચડી લે તાવ આવી જાય એટલે ખીચડી ખાવી પડે ને પપ્પા. હા એમ બહુ સારું સારું ખાવું ન પડે માંદા પડે માખણ ને દહીં ને જરે તો એ રવાયું લઈને બે ભાઈ ગાઈસ એમ છે તો અહીંયા જરૂર ભાઈ છે ને કાબા હમણાં માખણ ખવડાવી દે આળા સરશે ને તાવ આવશે માખણ તો ખાવું જોઈએ અને માસલિયું ભાઈ માસલિયું તો ન કહેવાય પણ હે ને સપટું કહેવાય કા પપ્પા. હા એમ આ ડાકણી જિલ્લાનો ભાઈ આવ્યા છે અમારા સંધુભાઈ. મીમી ખાઈ ગઈશ તો એમ છે તો અહીંયા બધું શાક બાક દહીં રોટલા કહીશ ને ભાઈ તો બધા ભાણા ખાય છે. અને કોને કોને વધારે ભૂખ લાગી બોલવા મળો મને વધારે ભૂખ લાગ્યો ખાવું તો જોઈએ તે કારણ કે આમ ગયેલા હતા ભાઈ એટલે ભૂખ તો લાગી જ હોય ને પછી કાં એમ છે ત્યાં તો જમી લઈએ મિત્રો. તો આ વિડીયો આપણો અહીંયા સુધી હતી તો મળશે નવા વિડીયો છે તેને અંદર છે બધા મિત્રોને જય માતાજી બાય બાય.